જે સ્ટાર્ટઅપ અને એસએમઈ છે એ લોકો માટે તો બહુ જ આ મહત્ત્વની ઇવેન્ટ કહી શકાય. કેમ કે જ્યારે આપણે એઝ અ વિચારીએ કે સ્ટાર્ટઅપ તમારે શું જરૂર પડે છે, તો મેઇન વસ્તુ છે કે આપણી પાસે લિમિટેડ રિસોર્સ હોય છે કે લાઈક એઝ અ એસએમઈ તો આપણે થોડું હજી વધારે મોટું ગ્રો કરવું હોય છે, તો આપણો ગ્રોથ માઇન્ડસેટની જરૂર પડે છે કે જે આ ઇવેન્ટ ફૂલફિલ કરી શકે. કે ત્યાં તમને એઝ અ વર્ડપ્રેસ કે એઝ અ દરેક ટેકનોલોજીના કે તમે ચાહે વર્ડપ્રેસ કરો છો કે નથી કરતા, પણ તમે બીજી કોઈ વેબ ડેવલપમેન્ટમાં છો તો તમારે હોસ્ટિંગની એની જરૂર પડતી હોય છે. તો ઘણી બધી હોસ્ટિંગ કંપનીઓથી, મોટી મોટી કંપનીઓથી, ઇવન વર્ડપ્રેસના જે કોરમાં જે લોકો હોય એ બધા ઇવેન્ટ્સમાં આવતા હોય છે, અને ત્યાં તમે એ લોકોની સાથે નેટવર્કિંગ કરી શકો. તો મેઇન વસ્તુ છે કે નેટવર્કિંગ સ્ટાર્ટઅપ માટે અને એસએમઈઝ માટે. તો ત્યાં તમે બધી દરેક મોટી જે ગ્લોબલ એજન્સીઝ છે એ લોકો સાથે નેટવર્કિંગ કરી શકો છો, અને એ લોકો પાસે કોલાબરેશન કરી શકો. તમારી પાસે કોઈ એવી પ્રોડક્ટ છે કે ફોર એક્ઝામ્પલ તમે ક્લાયન્ટ્સ માટે વેબસાઇટ્સ કે એવું બનાવો છો, તમારે કોઈ હોસ્ટિંગ કંપની સાથે કોલાબરેટ કરવું છે, તો ત્યાં એ લોકોના સેલ્સ પર્સન હશે, એચઆર પર્સન હશે, તો એ કોલાબરેશન અને નેટવર્કિંગ તમારું બહુ સારું થશે. તમે એઝ અ સ્ટાર્ટઅપ છો, તમારે ગ્રો થવું છે, તો તમારે એવું છે કે આ કંપનીને હું ફોલો કરું છું કે આ કંપનીને હું જાણું છું કે જે અત્યારે 2 વર્ષ પહેલાં આટલી અતિ નાની કે સ્ટાર્ટઅપ હતું ને અત્યારે આવડી મોટી કંપની થઈ છે, તો આપણે ત્યાં એ લોકોનો રેફરન્સ ને એ લોકોને એ નેટવર્કિંગ કરી શકીએ છીએ કે તમે આટલેથી આટલે પહોંચ્યા તો તમે આમાં શું વસ્તુ કરી. તો આપણે જે એ લોકોએ 2 વર્ષ જે એમને જાતે મહેનત કરી હશે, કદાચ એવો કંઈક 1-2 વસ્તુ જે આપણને કદાચ મળી જશે, તો આપણું કરિયર કે આપણી લાઈફ ચેન્જ થઈ શકે છે.